બનાસકાંઠાના વિભાજન મામલે ખાનગી બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની બેઠકનો વિડીયો આવ્યો છે સામે। નિવાસસ્થાને આગેવાનો સાથે કાંકરેજના સ્ટેન્ડ બાબતે કરી હતી બેઠક। દરેકની બનાસકાંઠામાં રહેવાની ઈચ્છા છે તો પૂરી થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે રજૂઆત સ્વીકારી વિશ્વાસ દર્શાવ્યો છે। આંદોલન કરવાથી કંઈ ના થાય, આપણી સરકાર છે, આપણું સાંભળશે જ, પરંતુ 10 વર્ષ પછી તમે યાદ કરશો કે વાવ થરાદમાં ગયા હોત તો સારું હતું। સરહદી જિલ્લો છે એટલે સારો વિકાસ થશે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફરી આપણે એમને રજૂઆત કરી કે અમારા બધાની લાગણી અને માગણી બનાસકાંઠામાં છે, બનાસકાંઠામાં રાખો। સાહેબે આપણને ભરોસો આપ્યો છે અને આપણી સરકાર પર, આપણા મુખ્યમંત્રી સાહેબ પર આપણને પૂરેપૂરો ભરોસો છે અને રહેવાનો છે। બરાબર છે ને? મુખ્યમંત્રી સાહેબ આપણને બનાસકાંઠામાં રાખશે જ એવું આપણને ભરોસો આપ્યો છે કે આપણે 10 વર્ષ પછી યાદ કરશું વાવ થરાદમાં રહ્યા તો સારું। લોકો બધા કહે છે, તમને બધાને હું કહું છું, એનું કારણ શું છે કે સરહદી જિલ્લો છે, સરહદી જિલ્લાનો બહુ મોટો વિકાસ થશે, એમાં આપણને બધાને ફાયદો થશે। ઓગળ જિલ્લાની માંગને સમર્થન મળ્યું છે। દિયોદરની ગ્રામ્ય પંચાયતનું મળ્યું છે સમર્થન। મોટાભાગની ગ્રામ પંચાયતોએ સીએમને લખ્યો છે પત્ર। 46 ગ્રામ પંચાયતોએ સીએમને કરી છે રજૂઆત। માંગ નહીં સ્વીકારાય તો આંદોલન રહેશે યથાવત। જૂનાગઢના એમએલએ લાડાણીએ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યા બાદ પલટો માર્યો છે। અરવિંદ લાડાણીએ દિલીપ સંઘાણીના નિવેદન બાદ કહ્યું કે મેં કોઈ નાણાકીય આક્ષેપો કર્યા નથી, મેં માત્ર બારદાન નથી તેમ કહ્યું હતું। માણાવદરના ખરીદ કેન્દ્રમાં બારદાનની અછત છે, બારદાન આવી જાય એટલે વિષય પૂરો થઈ જાય છે। વધુમાં કહ્યું કે ગુજકો માસોલના અધિકારી મારા પર માનહાનિનો દાવો કરી શકે છે, કારણ કે લોકશાહીમાં દાવો કરવાની સૌને છૂટ છે। જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે। વર્ગીને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય, પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાકીય ભ્રષ્ટાચારનો નથી, એની બારદાન બાબતની અવ્યવસ્થાનો મુદ્દો માણાવદર તાલુકામાં છે। આ બાબત હું કહેવા માંગુ છું। એમાં મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈને આ કરે છે, અને નરેન્દ્રભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં છૂટ છે, માંડી શકે છે। તો મગફળી ખરીદી કૌભાંડના આક્ષેપોના મામલે હવે કોંગ્રેસની થઈ છે એન્ટ્રી। કોંગી નેતા પાલ આંબલિયાએ રાજ્ય સરકારને લખ્યો પત્ર લખી મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં પડતી સમસ્યાની રજૂઆત કરી કે પ્રોપર આયોજન સાથે દિવસ 10 ની અંદર તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ જાય અને જે તમે 8 દિવસમાં પૈસા આપવાનો વાયદો કરતા હતા એને 1 મહિનો પૂરો થયો છે, તેમ છતાંય ખેડૂતોને પૈસા મળ્યા નથી। આવા તમામ ખેડૂતોને તાત્કાલિક પૈસા આપવામાં આવે તેવો પત્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને અત્યારે લખ્યો છે। હાલ માણાવદર તાલુકામાં જે 4 સેન્ટરો મગફળીની ખરીદે છે તેમાં તમામ સેન્ટરોની અંદર બારદાનોની ભયંકર તંગી હોય। મેં અમરેલી દિલીપભાઈ સંઘાણી સાથે ફોન દ્વારા પણ વાત કરેલી તો ખેડૂતો હેરાન પરેશાન છે, તો તાત્કાલિક આનો નિર્ણય કરીને યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। હાલ આ ત્રણેય પાલિકામાં ભાજપનું શાસન છે, ત્યારે ભાજપ સત્તા જાળવી રાખવા જ્યારે કોંગ્રેસ પાલિકામાં ફરી કબજો જમાવવા પ્રયાસ શરૂ કરી દીધા છે। બંને પક્ષ ટૂંક સમયમાં જ ઉમેદવારોની પસંદગી કરી શકે છે। બંને પક્ષના નેતાઓ ચૂંટણી પહેલા જ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા દેખાયા। સુરતથી સમાચાર। ગોધરામાં 14 વર્ષની વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે। આદર્શ પબ્લિક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીએ ફીના દબાણના કારણે આપઘાત કર્યો, જેને લઈને પરિવારનો આક્ષેપ છે। જે મામલે શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। જોકે પોલીસ અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે। શાળાની કોઈ બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવાની પોલીસે ખાતરી આપી છે। એમના કુટુંબીજનોના જે કોઈ
આપઘાત સંબંધે જે કોઈ એમની રજૂઆતો છે, એમના જે કોઈ પાસા છે, એ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને આપઘાતનું ચોક્કસ શું કારણ છે એ સંદર્ભે એનું જે ચોક્કસ કારણ શોધવા માટે પોલીસ હાલ એની પાછળ લાગેલી છે અને થોડા સમયમાં એનો નિષ્કર્ષ આવશે. મહારાષ્ટ્રના પુણેમાં પાર્કિંગમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો, જેમાં કાર ચાલકની બેદરકારીના કારણે કાર પ્રથમ માળ ઉપરથી નીચે પડી. પહેલા માળે પાર્ક થયેલી આ કાર દિવાલને અડીને ઊભી હતી, ત્યારે કાર ચાલકે ભૂલથી રિવર્સ ગિયર પાડતા નીચે ધડાકાભેર પટકાઈ હતી, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તો દ્રશ્યોની અંદર આ સમગ્ર ઘટના જે છે તે જોવા મળી રહી છે. ત્યાં અન્ય એક વ્યક્તિ જે હતા તે પણ કામ કરી રહ્યા હતા. બીજી તરફ એક ગાડી પાર્કિંગમાં જઈ રહી છે અને ઓચિંતી ઉપરથી ગાડીમાં રિવર્સ ગિયર લાગી જવાને કારણે ચોંકાવનારો અકસ્માત થયો છે. કાર ચાલકની બેદરકારીને કારણે આ ઘટના ઘટી હોવાની જાણકારી છે. અરવલ્લીમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. ભિલોડાના ઘાટી પાસે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં જે રીતે ઘટના ઘટતી હોય છે તેવી રીતે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું છે. અન્ય એક ઘાયલ અકસ્માત બાદ ચાલક જે છે તે કાર મૂકીને ફરાર થઈ ગયો છે. આવી ઘટના મોટા શહેરોમાં સામાન્ય રીતે હિટ એન્ડ રનની જોવા મળતી હોય છે, પરંતુ હવે અરવલ્લીથી પણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ તેજ રફતારમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાની પણ જાણકારી મળી રહી છે. મોરબીથી સમાચાર. પીજીવીસીએલની ચેકિંગ ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ. હળવદના મિયાણી ગામનો બનાવ. પીજીવીસીએલની ચેકિંગ ટીમ અને પરિવાર વચ્ચે ઘર્ષણ થયું છે. ચેકિંગમાં ગયેલ ટીમને રોકવામાં આવી છે. મહિલા અને પુરુષોએ મળી એસઆરપી જવાન સાથે કરી માથાકૂટ. સમગ્ર બનાવનો વિડીયો વાયરલ થયો છે. પીજીવીસીએલ દ્વારા ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવા તજવીજ